હેલો ફ્રેન્ડ્સ, મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. રાધે કૃષ્ણ. તો આજે આપણે ઇઝી લીલી ફ્લાવર બનાવશું. કિચન માટે આપણે કિચનમાં પણ એનો યુઝ કરી શકીએ છીએ, અને તમે ફ્લાવર એવી રીતે તમારે ગમે તેમાં એને યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો. આ ઇઝી વેમાં છે. જો નવા બિગિનર્સ હોય એના માટે આ લીલી એકદમ સરસ મજાનું ફૂલ બનીને તૈયાર થશે. આપણે આવી રીતે બનાવવાનું છે. મેં હજી એક ઓલું નથી કર્યું. હવે આપણે આને આવી રીતે ગ્લુથી કે તમે એને ઓલું સોયથી પણ એને ટાંકો લગાવીને આવી રીતે એને પેક કરી શકો છો. આવી રીતે આપણું લીલી બનીને તૈયાર થશે. તો ચાલો આપણે બનાવી લઈએ. બીજા કલરમાં બનાવશું, વ્હાઈટ કલરમાં. એના માટે આપણે પહેલાં મેજિક સર્કલ બનાવશું. મેજિક સર્કલ છે. હવે એમાં આપણે 2 ચેન કરશું પહેલાં, પછી આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. 19 ડબલ ક્રોશિયા કરવાના છે. 19 અને 2ની ચેન છે એટલે 20 ડબલ ક્રોશિયા થઈ જશે. તો 19 ડબલ ક્રોશિયા કરી લઈએ આપણે. આ રાઉન્ડમાં જ આપણે બધા કરવાના છે. 3 થયા છે, 4, 5 ડબલ ક્રોશિયા, 6 ડબલ ક્રોશિયા. તો આપણે 90 ડબલ ક્રોશિયા કરી લઈશું પહેલાં. આપણા 19 થઈ ગયા છે ડબલ ક્રોશિયા. હવે આપણે આ 2ની ચેન છે એની ઉપર આપણે સ્લીપ સ્ટિચ કરી લઈશું આવી રીતે, અને રાઉન્ડને થોડું ક્લોઝ કરી નાખશું. આ રાઉન્ડ ક્લોઝ થઈ ગયું છે આપણું. હવે આપણે 3 ચેન કરવાની છે. 1, 2 અને 3. હવે એ જ ચેન ઉપર આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. આજે આપણે 3ની ચેન કરી છે. હવે આપણે એમાં પાછું એક ડબલ ક્રોશિયા કરશું. એક ચેન ઉપર આપણે 2 ડબલ ક્રોશિયા કરવાના છે. બધી ચેન ઉપર આપણે 2 ડબલ ક્રોશિયા કરી લેશું. એક ચેન ઉપર 2 ડબલ ક્રોશિયા, 1 ચેન ઉપર 2 ડબલ ક્રોશિયા. આવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લઈશું. આપણું આ રાઉન્ડ પણ આવી રીતે પૂરું થઈ ગયું છે. 2 જ રાઉન્ડ બનાવવાના છે આપણે. હવે અહીંયા સ્લીપ સ્ટિચ કરી દઈશું એને. પછી આપણે અહીંયાથી આવી રીતે 5 ચેન લેવાની છે. 1, 2, 3, 4 અને 5. આપણે 5 ચેન લીધી છે. હવે ત્યાં જ આપણે જ્યાં ચેન લીધી છે ત્યાં જ એને સ્લીપ સ્ટિચ કરી અને એક ચેન પછી દોરો કટ કરી લેવાનો છે. આવી રીતે આપણા દોરો કટ થઈ ગયો છે. હવે એને આપણે અહીંયા પાછળની સાઈડથી આવી રીતે એક ચેન લઈ અને દોરાને આપણે કટ કરી લેશું. દોરાને પણ આપણે બે 3 વાર ફેરવી અને કટ કરી લેવાનું છે. તો આપણું થઈ ગયું છે. હવે આપણે આવી લીપ બનાવી લઈએ અંદરની. એના માટે યલો કલર લીધો છે મેં. તો એમાં આપણે નોટ વાળવાની છે પહેલાં. આ નોટ વાળી લીધી છે મેં. હવે આપણે 15 ચેન કરવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11,
12, 13, 14 અને 15. આવી રીતે આપણે 15 ચેન કરી લીધી છે. હવે એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર આપણે સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. એક વખત કરી છે, બીજી ચેનમાં 2 વાર, ત્રીજી ચેનમાં 3 વાર અને ચોથી ચેનમાં આપણે 4 સ્લીપ સ્ટીચ કરી છે. ને હવે આપણે 10 સિંગલ ક્રોશિયા કરવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આપણે એક ચેન લઈને દોરો કટ કરી લેવાનો છે. આવી રીતે આપણે આ લીવ્સ બનીને તૈયાર થઈ ગઈ છે અંદરની આપણી. આવી રીતે સરસ મજાની લીલી બનીને તૈયાર થઈ જશે બે. તો આપણે એને પહેલાં ગ્લુથી આવી રીતે અટેચ કરી લેશું. પછી આગળની પ્રોસેસ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ. તો આપણે એના માટે લીવ્સ અને દોરી બનાવવાની છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. આ વિડીયો પછી બહુ મોટો થઈ જશે એના માટે. તો થેન્ક યુ સો મચ. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.